અંકલેશ્વર અને હાસોડ પંથકમાં ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હાસોડના ઇલાવ સાહોલ રોડ પર વૃક્ષ નમી પડતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ભરૂચ જિલ્લામાં વરસાદી માહોલ લાંબા વિરામ બાદ પુનઃ છવાયો છે, ત્યારે જિલ્લાના અંકલેશ્વર અને હાસોડ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન પર તેની અસર જોવા મળી રહી હતી. હાસોડ પંથકમાં 3 ઇંચ જ્યારે અંકલેશ્વરના 1.5 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છવાઈ ગયો હતો. ધોધમાર વરસાદ વચ્ચે હાસોડ તાલુકાના ઇલાવ સાહોલ રોડ પર એક ઘટાદાર વૃક્ષ રોડ પર નમી પડતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી. વૃક્ષ રોડ પર આવી જતા થોડા સમય માટે વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી. વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ ઘટનાની જાણ ગ્રામ પંચાયતને કરતા વૃક્ષ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ ન હતી. સતત વરસી રહેલા વરસાદના પગલે જનજીવનને અસર પહોંચી હતી. ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં વરસેલા વરસાદના આંકડા જોતા સવારના 6 કલાક સુધીમાં જંબુસર 5 મિલીમીટર, આમોદ 3 મિલીમીટર, વાગરા 16 મિલીમીટર, ભરૂચ 1 ઇંચ, ઝઘડિયા 1 ઇંચ, અંકલેશ્વર 1.5 ઇંચ, હાસોડ 3 ઇંચ, વાલિયા 2 ઇંચ, નેત્રંગ 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. બુધવારે પણ દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે ક્યારેક મુસળધાર તો ક્યારેક ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો હતો.